હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય ફર્સ્ટ ક્લાસ જ હઈશો. જો હવારમાં બધા તૈયાર થઈ ગયા ને હું અત્યારે હે ને પેલું કામ ઈ મારે કરવાનું હોય કે મારે ખુશીની દવા હે ને લેવા જવાની. તો દવા લઈ આવ, કેમ કે હમણાં વરસાદ પડ્યો ને તો અમુક દવા હે ને ભેજ લાગી ગયો ને તો હોળી હે ને અમુક ભૂકો વળી ગયો, હાવ ચૂરો થઈ ગયો. તો પેલું કામ હમણાં બતાવવા જવાનું છે પણ ઈ પેલા ઘટે એના કરતા લઈ આવું. હા, ને ગઈકાલની આપણે ગેમ રહી પણ એમાં કીધું તો બાની ને ખુશીની કોમ્પિટિશન કરવાની હતી. ખુશીની કોમ્પિટિશન કરી હતી ને એ બેની, તો એ બેને લેડીઝોને શું પિનનો એક્સપિરિયન્સ વધારે હોય ગયા. એ વાત સાચી હતી તમારી. હા, કે એ બે કોમ્પિટિશન કરવાની હતી. કાંઈ વાંધો નહીં, એકાદ વાર હે ને એ બે ની એવી કોમ્પિટિશન રાખશું જેમાં કઈક પોરવવાનું હોય. હા, તો મેડમ ક્યાં ના હું કરે હે રૂમમાં? હાલો આપણે મેડમ ને મળી. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાય. શું તમે કરતા હતા? પંચમાસી આવી ગઈ આપણી, તો જોતી હતી ખોલે. ઓકે, બતાવો આઈરા અમને બતાવું ને, જોઈ લ્યો. મસ્ત ની આવી હો, સુપર હે રાધે કૃષ્ણ હે વચ્ચે. સુપર આવી જો, મસ્ત પંચમાસી મસ્ત આવી એકદમ ક્લો. હવે દેખાણી બસ સુપર છે ને, મસ્ત ની. કાઈ નઈ, હારું હાલો આવી ગઈ. મેં રાહ જોતી હતી કેટલા દિવસ થી. મેં તો આજે આવશે આટો આવી જાય કોક વાર થાય ને બધું. હવે હરખું થઈ ગયું ને, હવે બધે વરસાદ બંધ થઈ ગયો. હવે કોઈ જગ્યાએ એવું નથી સાંભળવાનું વરસાદ અહીંયા પડ્યો. અત્યારે તો હમણાં આપણે નથી આવતો કે આપણે. હા, કાઈ વાંધો નહીં, હાલો કામ તો થઈ ગયું ને આપણું. હા, બાંધી લઈ જાઓ. બાંધી લઈશી ને પછી. અને આ ઓલી ગેમ વાળી રહી ને એમાં એવું હતું, જો મારી મમ્મી ની રાખે ને તો ખબર જ છે કે મારી ઝડપ ઓબ્વિયસલી વધારે હોય અને મમ્મી ની ઝડપ થોડીક ઓછી હોય તો હું જ જીતી જાત. ખબર જ હતી પહેલેથી, તો કઈ ટ્વિસ્ટ નો રહેત ને એટલે અમારા બે નું રાખ્યું ને મમ્મી ને પપ્પા નું રાખ્યું. સમજા આશીષ? એ વાત સાચી હો. હવે હું મમ્મી કરી બરોબર તો ઓબ્વિયસલી હું જ જીતી જવાની હતી ને, કારણ કે ઝડપ આપણે શું જુવાની ઝડપ વધારે હોય એટલા માટે. તો એવું એવી રીતના હે ને મારે ને આશીષ ને હરીફાઈ માં રહેવું પડે. સાંભળી ગઈ મારી વાતો, જોર જોરથી કહેતો હતો એટલે આઈથી સંભળાય તો કરી જ દે યાર. બે બાજુ કાના હે ને બકરા જેવા બધી બાજુ ફરતા હોય. કાઈ બધી લે આયાથી રૂમ નો હોલ માં સંભળાય તો ખરી, જોર જોર થી આપણે બ્લોગિંગ માં બોલવું પડે. કાન તારો બકરા જેવા છે. તું ક્યાં કામ કઈક આવતું હોય તો સાંભળતી હોય. મને ખબર હે તારી. હવે કોઈને કેતા લે, મન નો ખબર હે તારી. મારાના કાન તો હોય ને કે સંભળાય તો ખરી ને, કારણ કે બેરા થોડા યાર. તારા જરાક વધારે તેજ મને ખબર હે. કાઈ ભગવાને કોઈને વધારે ઓછું આપ્યું જ નથી. ભગવાને બધાને હરખું જ આપ્યું હે હો. તમારે કહેવા કાઈ નો થાય. કાઈ વાંધો, હાલ હું પેલા તારી દવા લઈ આવ. આ જાવ લેતા આવો. મારા બધાય ફેમિલી મેમ્બર્સ ને છે ને મારે એક વાત શેર કરવી છે. અત્યારે છે ને આ કોરિયન વસ્તુનો બહુ જ ટ્રેન્ડ હાલે છે. એટલે કોરિયન કપડા, કોરિયન ડ્રામા, કોરિયન કોસ્મેટિક અને ખાસ કરીને કોરિયન કોસ્મેટિક ના પ્રોડક્ટ તો એટલા મોંઘા આવે ને ઈઝીલી માર્કેટમાં મળતાય નથી. તો હું લાવી છું પ્યોર ઓરિજિન કોરિયન બ્રાઇટ બુસ્ટિંગ વિટામિન સી રેન્જ. આ એક કોરિયન બ્યુટી બ્રાન્ડ છે જે ફક્ત અને ફક્ત 179 રૂપીસ થી શરૂ થાય છે. હા, તમે સાંભળ્યું એ સાચું જ છે, ઓનલી 179 રૂપીસ. અને આ બધા પ્રોડક્ટ આટલા ખાસ કેમ છે ને, ચાલો હું તમને બતાવું. તો સૌથી પહેલા હું યુઝ કરીશ પ્યોર ઓરિજિન કોરિયન બ્રાઇટ બુસ્ટિંગ વિટામિન સી ફેસ વોશ. આ ફેસ વોશ તમારી સ્કિનને અંદર સુધી ક્લીન કરે છે, તમારા ચહેરા પરની ડેડ સ્કિનને પણ રિમૂવ કરે છે અને તમારા ચહેરાને એકદમ ગ્લો આપે છે. પછી હું યુઝ કરીશ પ્યોર ઓરિજિન કોરિયન બ્રાઇટ બુસ્ટિંગ વિટામિન સી ફેસ સિરમ. આ સિરમ 20x પ્યોર વિટામિન સી અને યુઝુ લેમન માંથી બનેલું છે. આ સિરમ તમારા ચહેરા પરના કાળા ડાઘને રિમૂવ કરે છે અને તમારા ચહેરાને ગ્લો આપે છે. અને આમાં નોન સ્ટિકી ફાસ્ટ એબ્ઝોર્બિંગ ફોર્મ્યુલા છે, જેના લીધે તમારી સ્કિનમાં હેવી ફીલ નહીં થાય. હવે હું લગાવીશ પ્યોર ઓરિજિન કોરિયન બ્રાઇટ બુસ્ટિંગ વિટામિન સી સિરમ ક્રીમ. આ ક્રીમ ચહેરા પરના ડાઘ અને ડલનેસને દૂર કરવા માટે 10 ગણું નેચરલ કોરિયન વિટામિન સી અને યુઝુ લેમનનું કોમ્બિનેશન છે, જે તમારી સ્કિનને ઓઇલ ફ્રી અને મેટ ફિનિશ આપે છે. આ ક્રીમમાં SPF આવે છે, જે તમારી સ્કિનને આખો દિવસ સન ડેમેજથી બચાવે છે. કોરિયન બ્યુટી સિક્રેટ હવે અફોર્ડેબલ પ્રાઇસ અને ઇન્ડિયામાં ઈઝીલી મળી રહે છે. તો આ બધી પ્રોડક્ટની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં પિન કરી દીધી છે, તો જલ્દીથી જાઓ અને ચેકઆઉટ કરો. આપણે નીચે વાળા ભાભી રહ્યા ને એમના ઘરે ગેસ્ટ આવ્યા છે. મોરબીના છે, અમુક સુરતના અને અમુક કે મોડાસા. તો બધાય આપણા ફેમિલી ફંડ ના વિડિયોઝ જોવે છે અને આપણને મળવા આવ્યા છે અહીંયા. તો બધાયને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મોડાસા આવો તો આવજો. ચોક્કસ આવશે. એ બાજુ આવીને એટલે હા સુરત હવે સુરત તો બાજુમાં
સુરત હાલતા આવવાનું થતું હોય વળી ઘણી વાર. ગુડ આફ્ટરનૂન મેડમ. ગુડ આફ્ટરનૂન બધાયને. જો બપોરે એક પેલા ભજન શૂટ કર્યું, જમીને ફટાફટ ને પછી ગેસ્ટ આવ્યા હતા. હા ગેસ્ટ આવ્યા, બધા બેઠા અને પછી સુઈ ગયા હતા હા ને ગેસ્ટ આપણે બધાય વિડિયો જોવે. બધાને થેન્ક યુ સો મચ કે તમે લોકો બધે અલગ અલગ જગ્યાએથી આટલો બધો પ્રેમ આપો અમને. હા ભૂખ નથી લાગી. હાલો શું ખાઈશું? કે ખાવ હાલો શું શાક ખાવું? રોટલી ખાઈ લે, કાઈ નથી કરવું. તો હાલો શાક રોટલી ખાઈ લે. હા સૌથી હે ને ડિફિકલ્ટ કામ હોય ને અત્યારે તો કપડા ચેન્જ કરવાનું. મારે હે ને જો આ બધી કુર્તીઓ ચેન્જ કરવાની, કારણ કે શૂટ માટેની આ બધી કુર્તીઓ આવી છે. તો હવે અત્યારે શૂટ તો આજે તો નહીં થાય, પણ આજે બધું મારે માપ બાપ કરવાનું છે. આનું બધી પહેરવી જશે ને એનું માપ કરવાનું છે. એ તો એવું તો કરવું જ પડે ને. બધી માપની તારી આવી છે કે નથી આવી એમાં એવું બધી. મેં ઓવરસાઇઝ જ લીધી હતી એક્ઝાક્ટ, તો પછી પહેરી શકાય એટલા માટે. અત્યારે તો પછી નકર પહેરી નો કઈ ખોટે ખોટી મારે પછી અંદર રાખવી પડે. તો હવે પછી ફિટિંગ બીટિંગ કરાવી લઉં. આમાં કેટલી છે? 2 4 હે ને ચાર હે. કાઈ નહીં, પછી તમને આખી બતાવીશ. અત્યારે નથી બતાવતી. અત્યારે હું હે ને બધી ચેન્જ કરી લઉં. પણ જો ઉપર છાયલી જોઈ લો, મસ્ત 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 કુર્તી મસ્ત કુર્તી છે. તમે જોઈ જાઓ એટલે આવશે ને ત્યારે તમને ખબર પણ દેખાઈ જશે. ખબર પડી જશે. હા. તો કાઈ નહીં, હાલો હવે બધી ચેન્જ કરી લઉં. ફાઇનલી અત્યારે કરવી જ પડશે મારે ધરાહાર. નકર એક જોડી બદલવા હોય ને તો એટલી આરા થાય, એટલી આરા થાય ને. એમાં ભજનમાં બદલવાના હોય, વરી આ સિમ્પલ તેલ લઈ, વરી હવે આ 4 જોડી બદલવાના, વરી 5મી જોડી આ પહેરીશું છેલ્લે. હાલો બધાય ફટાફટ વિડીયો લાઈક કરી દો. કા ખુશી? હા બધા વિડીયોને લાઈક કરી દેજો. બધા એમ કે વિડીયોને લાઈક કરી છે તો બધાને થેન્ક યુ. એક કોમેન્ટ આવી હતી કે આશીષજી મારું નામ ન લેતા કે હું તો લાઈક કરું પેલા કે તમને લેતા કે જે લાઈક કરે એનું નામ જ નહીં, જે નથી કરતા એને કીધું તમે લાઈક કરી તમે લાઈક કરી દો અને શેર કરી દો ફટાફટ. ફાઇનલી આપણે છે ને પંચમાસી બાંધી લીધી છે. કેવી લાગે કહીજો બધાય. જોઈ સરસ લો નજીકથી બતાવો. આશીષ ઊભી, હાલો. તમે હરખી હા બતાવો. હવે લાગી એકદમ થઈ ગઈ મસ્ત. બસ ગઈ ને? હા હા. જો ફાઇનલી આપણે બાંધી દીધી છે. આ સરસ લાગે છે. અરે કાંઈ વાહ. નહીં, હાલો તો ચેન્જ કરવા જઈશું. હાલો હાલો કરી લ્યો એટલે ફટાફટ બધી થઈ જાય. ફટાફટ થઈ જાય. અત્યારે આવ્યા મેડમ અહીંયા વોકિંગ કરવાના. આઈ છોકરા રમે એ. નાની ઓલી છોકરી હે ને. હા તો જો મેડમ વોકિંગ કરી લે કીધું. છોકરી પાછી મને જોવે ને એટલે ભાગી જાય. આશીષ જોવે ને એટલે ફટનારી ભાગે હો. આઈરે હું વોકિંગ કરી લઉં તો મેડમ ની આઈરે. હા તમે વોકિંગ કરી લ્યો અત્યારે. મારા બાને તમે કરશો નકર તમે વોકિંગ નથી કરે એમ. હા હું શું કામ વોકિંગ કરું? હું ઓલરેડી પટલો જ છો જો અહીંથી. આ રેવા દ્યો, પછી પોતાના જ વખાણ કરવા હે. તો એક કોમેન્ટ આવી હતી કે ખુશી દીદી હમણાં પટલા દેખાવો તમે. ના એવું નથી, પતલા નથી. કેમ કીધું તું દુબળા થઈ ગયા હોય એમ. હા. પણ એવું નથી. તમને અમુક કપડા હોય ને એમાં હું તમને વધારે જાડી લાગુ ને અમુક કપડા હોય એમાં તમને વધારે પતલી લાગુ. એવું હા. બીજું કાંઈ છે નહીં. એ પૃષ્ટિ ક્યાં જાઓ? ભાઈ પાછી એને બોલાવ ને એટલે વહી જાય. પવન એટલો હે ને અત્યારે. પવન બહુ જ છે આજે. હા. મેં લાવ થોડીક વાર ઉપર વોક કરી લઉં અને પછી હમણાં આરતીમાં જવાનો ટાઈમ થઈશે એટલે મેં પછી આરતીમાં જાવ હોય નીચે દશામાં આરતીમાં સમજા. ઓકે. પછી જઈ આવું ને પછી રસોઈ બનાવીને જમશું. ને એક કોમેન્ટ હતી. કોમેન્ટ એવી હતી ખુશી કે આશીષજી જો તમારે કોઈ બેન નથી ને ખુશીને કોઈ ભાઈ નથી તો તમે ઈ રક્ષાબંધનનો ફેસ્ટિવલ કઈ રીતે સેલિબ્રેટ કરશો? તો એમાં એવું ન હોય કે ભાઈ બહેન હોવા જરૂરી જ છે તો જ રક્ષાબંધન સેલિબ્રેટ થાય. હા. હરેક ફેસ્ટિવલમાં બધા એ રીતે હોવા એવું જરૂરી નથી એમ. હા. તમારે દિલમાં હોવું જોઈએ. બાકી જો આશીષની ઘણી બહેનો છે બધી રાખડી મોકલાવી આશીષ બધી બાંધશે. બધી રાખડીઓ. બાંધી દેશે. હા ને બીજી 2-3 કોમેન્ટ હતી ને કે આશીષભાઈ કે તમે મારા ભાઈ બનશો તો હું બધાનો ભાઈ છું જ. એમાં એવું હોય કે શું રાખડી તો એક ઈ છે કે એક રક્ષા સૂત્ર હે. રક્ષા સૂત્ર છે. હા. બાકી એવું જરૂરી નથી કે ભાઈ બહેન હોય તો જ તો જ રક્ષાબંધન રક્ષાબંધન સેલિબ્રેટ celebrate થાય એમ. હું મારા ભાઈના ફોટે રાખડી બાંધીશ તો ઈ મારો પ્રેમ જ છે ને એમ. બાકી ઈ જ રીતે સેલિબ્રેટ થાય ને બધા ફેસ્ટિવલમાં શું હોય પરિવાર હારે મળીને સેલિબ્રેટ કરે અને હા. celebration આખો કહેવાય. દિવસ બીજું કાંઈ એકદમ ન હોય. હસતા રહેવું, એકદમ એન્જોય કરવાનું, એકદમ ઉમંગ હોય. બસ ફેસ્ટિવલમાં એને શું હોય? celebrate. બાકી જેને ઘણાઈને હે બરોબર ભાઈ બહેન તોય અબોલા હોય છે. નથી હોતા એ તો હોય જો ભાઈ બેન હોવા છતાંય રાખડી નથી બંધાતી એવું ઘણું છે. ગણાય. આ ફેક્ટ જ છે ને Fact ક્યાં ઓલું છે છે તો દુનિયામાં એવું બધું જરૂરી છે. નથી હોતું. તો આ દુનિયામાં બધું છે. બધાય ફેસ્ટિવલમાં શું હોય કે Enjoy પાત્ર કરવાનો. જરૂરી ન હોય સમજ્યા? બસ હા. ફેસ્ટિવલમાં હું એન્જોય કરવાનું. એક દી બધા એકદમ આપણે
એ ફેસ્ટિવલનો મીનિંગ નવા કપડાં પહેરવાના, એન્જોય કરવાનો, બધા મોજ કરવાની, બધા એને મળવાનું. અત્યારના જમાના પ્રમાણે ફેસ્ટિવલ શું થાય કે એક એવો દિવસ થઈ ગયો કે ત્યારે છે ને બધા આપણે મળી હગી ફ્રી હોય ને બધા મળી. નકર અત્યારના જમાના પ્રમાણે અત્યારે કોને ટાઈમ હે? જો બધાય કોઈ પણ પર્સન ફેસ્ટિવલના બહાને મલાય છે, બધાને એકબીજાના ઘરે જાય હગી. બાકી બધાય પોતપોતાની લાઈફમાં બિઝી, કામ પ્રત્યે કંઈક બીજા વાતે. ભાભી રાખડી આવી તો હુંય ભાભી રાખડી બાંધી, સાસુને રાખડી બંધાઈ છે, કાંઈ વાંધો તો નહીં. બંધાઈ તો બધુંય હે હિંજા. આટલા વર્ષથી તો જો અમે મારી રાખડી દર વર્ષે આવી જાય, પપ્પાની રાખડી દર વર્ષે આવી જાય ને અમે બાંધીને એવી રીતે સેલિબ્રેટ કરી. અમારા જેટલા રિલેટિવ છે ને બધાય દૂર, બહુ વધારે દૂર છે. અમે આજુબાજુમાં હોય ને તો શું બધા આજુબાજુ હોય ને તો ઘડીક થઈને મોરબીમાં શું હોય, રવા પર રહેતા હોય તો આ આઈલા આવ્યા, અહીંયા રહેતા કે બધાયને ને આજુબાજુનો 1 કલાકનો રસ્તો હોય ને કે માનો આપણે સુરત રહેતા હોય તો સુરત થી આવી ગયા, બરોડા સુધી હોય ને તોય આવે કે 3-4 કલાકનો રસ્તો થાય. હવે મોરબી થી અહીંયા સુધી આવું કે અહીંથી મોરબી સુધી જાવું તો અમારે 12 કલાકનો રસ્તો થાય. બધાય રિલેટિવ્સ અમારી ઈ બાજુ અમે એક જ છીએ, અમે એક જ આ બાજુ છીએ. એટલે બરોબર ને આશી? એટલે તમને ઘણી વાર હોય કે અમારા રિલેટિવ્સ માં ઓછા દેખાતા હોય એવું હોય કે એના લીધે કે અમે બહુ બધાયથી દૂર રહી, બધાયથી દૂર રહી. અમારો બીજો ધંધો જ્યારે ફંક્શન માં એમાં જવાનું થાય ત્યારે તમને જોવા મળશે. આપણે ગયા હતા ત્યારે બધાયને બધાય વાત આવે. હા, જમીને ફ્રી થઈ ગયા ને આજે તો જમવામાં હતા ચા, ભાખરી ને પરવળ બટેકાનું શાક. તો ખુશી આજે તો પરવળ બટેકાનું શાક હતું, તને બહુ ભાવ્યું ને? આજ તો મને ખબર નહીં એટલું સ્વાદિષ્ટ લાગ્યું ને શાક, મસ્ત શાક હતું. આજે મમ્મીએ બનાવ્યું હતું શાક, બહુ જ સરસ બનાવ્યું. હે મમ્મી, આજ તું કેટલું ખાઈ ગઈ? આજ તો એને એનું નામ લખવું પડશે. સુવર્ણ મારું નામ લખી દો. હા, સુવર્ણ અક્ષરોમાં લખવું પડશે. ખુશી આજે ને પરવળ બટેકાનું શાક ખાધું ને એની આઈને ભાખરી કેટલી ખાઈ ગઈ. બહુ ઓછું ભાવે શાક, પણ આજે ખબર નહીં ટેસ્ટ મજા આવી. ક્યારેક શું હોય મજા આવે ખાવાની, તો આજે મજા આવી ખાવાની. એ મમ્મી હવે આવી રીતે બનાવું છું. નવીન શાક કરી તો ભાવે ને. પાછા મમ્મી હજી એમ કહેતા હતા હું હજી આનથી સારું બનાવીશ નેક્સ્ટ ટાઈમ. તો ખુશી કે ના આવું જ બનાવજો, આ બેસ્ટ છે. આનથી સારું નહીં, આવું બનાવજો. આ બેસ્ટ હતું કા? આ બેસ્ટ હતું. હા. તો ખુશી તને એક સવાલ પૂછવો હે. પૂછો કે બેહી જાવ. આ બેહી જાવ પછી. દર વખતે આપણે હોસ્પિટલ બતાવવા જવાનું હોય તું નર્વસ, આ વખતે કેટલી નર્વસ હો? હું હોસ્પિટલ જવા બાબતે નર્વસ જ ન હોય કોઈ દિવસ. એટલે હવે બતાવ તારે ચેકઅપ માટે જાવ ત્યારે નર્વસ હોય. હા, આ વખતે કન્ફર્મ સોનોગ્રાફી કરવા કઈ છે તો આ વખતે કેટલી નર્વસ હો? એટલે નર્વસ તો એમ કઈ નર્વસનેસ ન હોય, પણ આમ એઝ ઓલું થોડુંક આમ ઓલું હોય એમ કે ના બધું વેલ ગુડ આવી જાય બસ, બીજું કઈ ન હોય. બાકી મને કાંઈ સેનાથી ફરક ન પડે. જો મને દવા પીવાની જરાય આળસ નહીં. ના ઈ બાબતે જરાય આળસ ખુશી ને ઈ બાબતે સારું કે દવા પીવામાં હા ગમે તે 50 ગોળી ગમે એટલી કડવી આપો તો બધી ગોળી પી જાવ. એટલે દવા બાબતે નહીં. ઘણા ને એમ હોય મને દવા નથી ભાવતી ને ઓલું થાય ને મને દવાનું કઈ નહીં. બોલો ખુશી ની એક વસ્તુ સારી છે. ખુશી ને મેં આજ આખી જર્નીમાં જોયું અત્યાર સુધી જેટલી જર્ની પૈતી એમાં કે ખુશીને જે વસ્તુ નો ભાવતી હતી ને એ વસ્તુ ખાવા માંડી એઝ અ એક્સ્ટ્રા કેર તરીકે. ઈ વાત તારી રાઈટ છે. રાઈટ ને મને બહુ જ ગમે. બધાય શાક બનાવો મમ્મી એમ કે. પેલા નો ખાધી મને આ વસ્તુ મારે નથી ખાવી, આ વસ્તુ હું નહીં ખાવ એમ કરતી, પણ હવે બધું ખાવા માંડી. એક વસ્તુ સારી થઈ. એમાં શું હોય ખબર હે, એક્સ્ટ્રા થોડીક આમ કેર આવી જાય ને એમ કે ના હું ને પ્રોપર ઓલું બધું લઉં એમ, ડાયટ લઈશ, પ્રોપર ખાઈશ, એટલા ન્યુટ્રિશન લઈશ. માટે શું હોય ઓટોમેટિક ભાવવા જ માંડે. હા. અને એક થાય જ એવું હરેક છોકરીની લાઈફમાં થાય કે ખબર નહીં પ્રેગ્નન્ટ હોય ને પછી હે ને ઈ ઓટોમેટિક હે ને એને બીજું ખાવાની ઈચ્છા, મને ઈચ્છા ઘણી થાય છે કે મને મંચુરિયન ખાવું, પણ હું ખાવું નહીં હો, ખાલી ખાવું જ. લોકમાં એવું કહેતી હોય તમને કોક વાર બહુ ઈચ્છા થાય કોક વાર કઈક સ્પેશિયલ ડે હોય ને ઘરે હોય ને તો ખાઈ લઈએ એવું. હા, ઈ એકાદું પીસ ખાવ ત્યાં પૂરું મન ભાંગી જાય. ઈ ખાલી મન જ એવું થયું. ઈ ઓટોમેટિક હે ને અંદરથી એટલું ખાઈ જ ન કે આપડી ખબર નહીં કેમ અંદર નો જ ખાય કે બાકી તમે ભાખરી ખાઈશો ને તો ગમે એટલી ભાખરી ખૂટી જાય એના જેવું હોય આ તો. તો કાંઈ ભાખરી નહીં, જોઈએ હવે શું રોટલા કે. શાક ઉપર હારી પટની આવી ગઈ. આવું જ પડે ને. નકર તો જો જેવો ટાઈમ હોય ને એના ઉપર ઢળવું જ પડે હંમેશા જિંદગીમાં, ગમે એવું હોય. ના ના સરસ, સારી વાત કહેવાય. થેન્ક યુ. વેલકમ. તમે આજ બાર હાઈજે નહોતું ખાવું તો આસુદ ફરાન મને ખવડાવતા હતા. એટલે શું હોય આવા હસબન્ડ મહિલા હોય યાર. એ તો તું આ ખાઈ લે, આપણે કાલ આમ કરશું. એટલે શું હોય ખાઈ લઈએ એમ. હવે પછી શું હોય પછી ખાવું જ છે ને હવે બાર. પેલા નો ખાધું આપણે ખાતા જ. હવે ખાધું દરરોજ શનિ રવિ હોય કે બુધવાર હોય ભાગતા જ બાર. મેડમ કરે હે રૂમ સાફ. હવે રૂમ સાફ કરશું ને બધું એ લઈ લઈએ હવે. ગઈકાલે ખબર ને કોમેડી સીન થઈ ગયો હતો આપણો. કેમ? આપણે પેલા રૂમ સાફ કર્યો ને આપડા હે ને ઓશિકા આપણે નાખી દીધા બેડમાં, પછી ગોતા ગોત કર્યો આપણે. આ
ખાનામાં અમુક બે વસ્તુ બાકી હતી ને ઈ બધી મૂકવાની હતી ને ઓલી બાજુ ખાનું સાફ કરતા હતા તો આ ઓશિકા હતા ને ઈ તો બે બેડશીટ આખી બદલવાની હતી તો એને આ નીચે અંદર બીજા ઓલા બેડ ઓલા ઓશિકા પડ્યા હે એમાં ભેગા આશીષે આ બે ઓશિકા મૂકી દીધા પછી રાતે ભેગી ગોતી આશીષ ઓશિકા કેમ ગયા ઓશિકા કેમ ગયા આખા ઘરમાં પી ઓશિકા ન મળે બોલ પછી યાદ આવ્યું કે ઓશિકા તો એટલે આપણે બેડમાં મૂકી દીધા લાગે પછી લાઈટ થઈ કે આચરામાં મૂક્યા હતા ને પછી આ બધું કાઢીને પાછા ઓશિકા નહીં કાઢ્યા હોય બોલો ક્યારેક ક્યારેક મગજ કામ જ ન કરે ઓલું થઈ ગયું કાંઈક માં છોકરો ગામમાં ગોતા ગામમાં ગોતે હાજી તો થોડીક વાર તો વિચાર ઓશિકા ચોરાઈ ગયા પણ ઘરમાંથી એક ટી શર્ટ આપણું ચોરાણું એક તારું ટી શર્ટ ચોરાણું એટલે મીન્સ ખોવાણું એમ એક છોરાનું એમ નો કહેવાય કોઈ બી ખોવાણું એટલે મજાક કરવું ખાલી એક ટી શર્ટ ખોવાણું એક તારું મારું ટી શર્ટ ખોવાઈ ગયું હવે ઓશિકા ખોવાઈ ગયા છે અલગ ક્યાંય નથી બધું ઉપર ગયું આ માળિયામાં બીજે તો હવે ક્યાંય એને મળે ત્યારે ખબર હોય હા બીજું કાઈ બધાય બહુ બધામાં અંદર કયું ગયું હોય બીજું કાઈ નથી બાકી કોઈ કઈ લઈ જાય ઘરે આવી લઈ તો ન જાય તો મજાક મજાકની વાત કરી કરે, ચોરાણું એમ કાંઈ. મળે ને એટલે હું ક્યાં ચોરાઈ ગયું છે એમ એમ થાય ને એટલા લીધે કાઈ નહીં તો ઓશિકા તો મળી ગયા હે એક મસ્ત મજાની કોમેન્ટ આવી ખુશી દીદી અમે તમારો બ્લોગ એને આજે ટીવી માં જોયો ટીવી માં તો ઓર મજા આવે કે મોટી સ્ક્રીન માં બધાને જોઈને એ વાત થેન્ક યુ સો મચ બધાને કે તમે લોકો અમારા વિડીયો ને આટલા બધા લાઈક કરો થેન્ક યુ અને એ વાત આજે ટીવી માં કઈ પણ વસ્તુ જોઈ ને તો મજા આવે શું હોય આ મોબાઈલ ની મોટી સ્ક્રીન screen નાની હોય ને નાની એમાં હોય. મોટી હોય ને એટલા માટે ના એ બધા ભેગા મળીને જોઈએ કે ને પાછા પેલા હે ને અમે પપ્પા ને બધા એવું જ કરતા રાતે દરરોજ રાતે શું કરી ખબર ફ્રી થઈ જાય ને એટલે રામાયણ નો કે અથવા તો કૃષ્ણ સદામાની જે સીડી આવતી ને હા ઈ સીડી ના હે ને દરરોજ થોડા પાઠ જોવાના દરરોજ થોડા જોવાના મોડે લગી બહુ મજા આવતી સીડી ની તો વાત જ અલગ છે સીડી માં તો ઘણા મૂવી જોયા અને ભાડે લઈ આવી વ્રત ક્રિયા હોય ને તો જાગરણ હોય આખી રાતનું તેથી એવું કરી અડધી રાત લગીને કઈક એવું કૃષ્ણ સુદામાનું આખું જોઈ નાખી એમાં હા. કા પછી ખોડિયારમાંનું દશામાનું જોઈ વાર્તા આવે અમુક ટાઈપ આખી મૂવી એ મૂવી હતા ટાઈપ એ બધું જોઈ નાખી તેથી ત્યારે પેલા તો ભાડે મળતી ને સીડી 20 રૂપિયા 30 રૂપિયા સીડી ભાડે મળતી 10 રૂપિયાની મળતી ઓમે મળતી ને ભાડે મળતી હા પછી લઈ આવીને જોઈને પાછી દી આવવાની હા એવી રીતે મળતી અને પછી આમ દુકાનોમાં મોટી ત્યારે હવે તો ખબર નહીં ક્યાં સીડી વહી ગઈ સીડી નો જમાનો જ વહી દુકાને ગયો હવે તો બંધ થઈ ગઈ છે તો હું મારા પપ્પા ભેગી જાતી સીડી દુકાન હવે નથી સીડી ની દુકાન હવે ઓછી હે હા અમારા સાસુઓની ભજનની ચેનલમાં મસ્ત મજાનું શિવજીનું ભજનનું અપલોડ થઈ ગયું છે તો ફટાફટ જાઓ અને સાંભળી આવો તો મસ્ત ડેઈલી અપલોડ થાય ભજન બે સાસુઓ મસ્ત ગાય છે તો જાઓ ફટાફટ અને સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં અને કોમેન્ટમાં પિન કરી દઉં તો ફટાફટ ક્લિક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જોઈન કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રી